અભિન્ન માને તો જળ ને ચેતન એક ન થાય. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ. પણ તત્વનો અભ્યાસ આ કાળે ઓછો થઈ ગયો. બહુ ટોડરવલ સાહેબ લખે છે કે સમ્યક ની સન્મુખ કોને કેવું? સમ્યક થવા પહેલા સમ્યક નથી થયો હજી, તો સમ્યક ની સન્મુખ થયો એ કોને કેવો? કે નિરંતર એના ઉપયોગને તત્વમાં લગાવતો હોય એ સમ્યક ની સન્મુખ છે. એને સમ્યક થવાનો ચાન્સ છે. કહેવાનો આશય સન્મુખ છે એટલે એને ચાન્સ છે. પણ આત્માનું સ્મરણ છોડીને રાગાદીની ક્રિયામાં વયો જાય છે, ધકેલાય છે. એને રાગની ક્રિયા આત્મા પડે દેખાય છે, આત્માનું કર્મ દેખાય છે. એને જ્ઞાન દેખાતું નથી. એને જ્ઞાનમાં જ્ઞાયક છે એ તો ક્યાંથી દેખાય? માટે તત્વોભ્યાસ કરનારને ત્યાં સુધી કહ્યું કે સમ્યકની સન્મુખ છે. ભલે બહાર વ્રત તપ ક્રિયા ન હોય ને તો પણ એ જે તત્વ અભ્યાસ કરે છે, નિરંતર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે, એ સમ્યકની સન્મુખ છે. એને અવકાશ છે સમ્યક થવાનો. કેમ કે એનું મિથ્યાત્વ ગળવા માંડે છે તત્વ અભ્યાસથી. એને ગર્ભિત સુત્તા આવે છે, પછી પ્રગટ સુત્તા થઈ જાય છે. હવે બીજા બોલમાં કે છે તેમજ વસ્તુ સ્વભાવ. જ્ઞાન વસ્તુ છે, જ્ઞાન છે એ વસ્તુ છે. રાગ તે વસ્તુ નથી, અવસ્તુ છે. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, એટલે જ્ઞાન પર પદાર્થને જ્ઞેય બનાવી નહીં શકતું હોવાથી અશક્ય છે, અસંભવ છે. જ્ઞાનમાં પર પદાર્થ જ્ઞેય થઈ જાય એમ કોઈ કાળ નથી આવવાનો. વસ્તુ સ્વભાવ ત્રણેય કાળની વાત ચાલે છે. એટલા સમાચાર મળે છે કે કલકત્તામાં તત્વના જિજ્ઞાસુ છે અને પકડે છે એવા કાન ઉપર અવાજ આવે છે. ભલે થોડા, ત્યાં સુધી નહીં કે પેલા નહોતું બેસતું, હું હવે બેસવા માંડ્યું છે. હોનાર સારી બાપા, અવસર છે, બેસાડવા જેવી વાત છે. આ તો સંતોની વાણી છે. કોઈના ઘરની વાત, ત્રણ લોકના નાથની વાણી છે. અફરશે ફરશે નહીં. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી આત્માનું જ્ઞાન ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળમાં કોઈ એક સમય આત્માનું જ્ઞાન રાગને જ્ઞેય બનાવી શકતું નથી. આત્માનું જ્ઞાન એનું જ્ઞેય રાગ થતું નથી. એ મનનો વિષય છે. મન એને જ્ઞેય બનાવે છે, બુદ્ધિ એને જ્ઞેય બનાવે છે, એનો વાંધો નથી અમને. છતાં મન એને જ્ઞેય બનાવે. ત્યાં ભગવાન આત્માનું જ્ઞાન પણ પ્રગટ છે તો ઉપચારથી કયો વ્યવહાર જાણેલો પ્રયોજન છે. મરી ગયો એમાં તો આવે 11મી ગાથા પછી 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. પણ એ ભેદને જાણે છે કોણ? અતિન્દ્રિય જ્ઞાન જાણે છે. ઉપયોગ તો શુદ્ધ ઉપયોગ તો રહ્યો નહીં. શુદ્ધ પણ નથી તો અભેદ છે. પણ એમાં જે પ્રતિભાત દેખી રહે ઉપચારથી કહેવાય કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એને ના નથી. પણ વ્યવહાર લગાડીને અહીંયાથી ખસી જાઓ
વ્યવહારે તો છે ને, વ્યવહારે તો છે ને, એ રહેવા દે બહુ. નિશ્ચય આમ છે, નિશ્ચય આમ છે એમ લેને. પછી નિશ્ચયથી છોડીને નિશ્ચયની છોડી દેવી. સ્વભાવથી આમ છે, સ્વભાવથી આમ છે એમ લેને. આત્મા નિશ્ચયને અકર્તા છે પેલા લે, પેલા લે. નિશ્ચય અકર્તા છે, લે, વાંધો નહીં, થોડીક વાર પછી સ્વભાવથી અકર્તા છે. એને નિશ્ચયની જરૂર. સ્વભાવ નહીંથી સિદ્ધ નહીં થાય, નહીંથી અનુમાન થાય, પણ નહીંથી સ્વભાવ સિદ્ધ નહીં થાય. સ્વભાવ તો સ્વભાવથી સિદ્ધ છે ને, સ્વભાવની સન્મુખ થાય તો સિદ્ધ થાય. વસ્તુ સ્વભાવ પરને આત્માનું જ્ઞાન રાગને જ્ઞેય બનાવી શકતું નથી, જ્ઞેય થઈ શકતું નથી. એનું જ્ઞેય તો ભગવાન આત્મા છે. રાગને જાણનારનું જે જ્ઞાન એ એટલું જ્ઞેય નથી, એટલું જ્ઞાની નથી ને એટલું જ્ઞાયક પણ નથી. જયારે આત્માને સન્મુખ થયેલું જ્ઞાન, એ આત્મા જ જ્ઞાન છે ને આત્મા જ જ્ઞેય છે ને આત્મા જ જ્ઞાન છે. તને અભેદ અંદરમાં છે. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય ક્યાં ગોતવા ગયો તો જ્ઞેય અહીંયા છે. અહીંયા જ્ઞેય થાપશે તો ઉપયોગ અંદરમાં આવશે. જ્ઞેયમાં થાપ્યું છે એટલે ઉપયોગ બહારમાં જશે. આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી? જ્ઞાયક જ્ઞાયક ને જાણે છે એવા સ્વસામી સંબંધના વ્યવહારથી પણ સાધ્યની સિદ્ધિ નથી, તો પરને જાણે એમાં સાધ્યની સિદ્ધિ ક્યાંથી થાય? રોકાઈ ગયો કર્તા બુદ્ધિમાં અને જ્ઞાતા બુદ્ધિમાં રોકાઈ ગયો. વ્યવહારનો પક્ષ પ્રબળ છે. કોઈ બિરલા જ આ વ્યવહારના પક્ષને નિશ્ચયને વડે નિર્દય થઈને તું વ્યવહારનો નિષેધ કરજે એમ આચાર્ય ભગવાન કહે છે. નિર્દય હો, આ શું આવું નિર્દય શબ્દ દ્રવ્યશ્રુતમાં હશે છે? દયા રાખીશમાં નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ કરજે ફરમાન છે. જેમ અકબર રાજા છે ને, એના ફરમાન નીકળતા હતા, એમ આ સર્વજ્ઞ ભગવાનનું ફરમાન છે કે નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ કરી નાખ. તો નિશ્ચયનો પક્ષ આવશે હજી, પછી પક્ષ છૂટશે ત્યારે અનુભવ થશે. પક્ષમાં આવ્યો તેથી શું? નિશ્ચયના પક્ષમાં આવ્યો કે પરનો હું જાણતો નથી ને પરને કરતોય નથી, હું તો અકારક છું અને મારું જ્ઞાન તો જ્ઞાયક નહીં જાણે છે, એટલા પક્ષમાં આવ્યો તેથી શું? એ પણ વિકલ્પ છે, નિર્વિકલ્પ અનુભૂતિ એમાં નથી. પણ એ જીવ અહીંયા આવે છે એટલે પક્ષાતિક્રાંતિ અનુભવ જરૂર થઈ જાય છે. આવી સ્થિતિ છે. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી અશક્ય છે એમ કહ્યું. કરી શકતો નહીં હોવાથી એટલે અશક્ય છે, અસંભવી વાત છે. આત્મા પરને જાણે અસંભવ છે, જાણતો જ નથી. આ કઠણ પડે છે, અમૃત જેવું છે ભાઈ. અનુભવથી સ્થિત થયેલી વાતો કહે છે અને બીજાને પણ આવો અનુભવ થાય ત્યારે આવું થાય છે. લે હવે એનાથી વધારે શું કેવું તને? વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી આત્મા જેમ, હવે આગળ, આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસીમિતતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે. બાહ્ય પદાર્થો ન હોય, એની ગેરહાજરી એકલો હોય, જંગલમાં બેઠો હોય તો પણ બાહ્ય પદાર્થની અસીમિતતામાં પોતાના સ્વભાવથી પોતાને જાણે છે. એને બાહ્ય પદાર્થની જરૂર નથી. આત્માના જ્ઞાન માટે બાહ્ય પદાર્થની જરૂર નથી. નિરપેક્ષ તત્વ છે. જ્ઞાન નિરપેક્ષ છે, જ્ઞાયક પણ નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી.
બાહ્ય પદાર્થને પોતાના સ્વરૂપથી જ જાણે છો તેવી રીતે બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ બીજા પદાર્થો નજીક હોય, પેંડાલમાં બેઠો હોય પોતે, બાહ્ય પદાર્થો છે ત્યારે પણ એ પંડાલમાં બેઠો પણ અનુભવ કરી શકે છે. બાહ્ય પદાર્થો એને નડતા નથી. લક્ષ છૂટી જાય છે, બાજુમાં બેઠો હોય ને ખબર ન પડે, અનુભવ થઈ જાય. એક જીવને એવો અનુભવ થયો પેંડાલમાં, ગુરુદેવની હાજરીમાં. નામઠામ બધું છે. બાહ્ય પદાર્થની સમીપતામાં પણ બહારના સંયોગો ઘણા હોય, એમાં શું કઈ નડે નહીં અંદર જવામાં. પોતાના સ્વરૂપથી જ જાણે છે. નિરપેક્ષ તત્વ છે, જ્ઞાનનો સ્વભાવ ગ્રાહકને જાણવાનો છે, એને કોઈ રોકી શકતો નથી. એમ પોતાના સ્વરૂપથી જાણતા એવા તેને, પોતાના સ્વભાવથી સ્વરૂપને જાણતા એવા તેને, આત્માને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદી બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. એને કશાય ઉત્પન્ન ન થાય. પોતાને આત્માને જાણતા બાહ્ય પદાર્થો નજીક હોય કે દૂર હોય કે ન હોય, પણ પોતાને જાણતા જાણતા બાહ્ય પદાર્થો એને વિક્રિયા દોષ ઉત્પન્ન કરી શકતો નથી, કશાય ઉત્પન્ન થતો નથી એને. કેમ કે કશાય ઉત્પન્ન ન થવાનું કારણ શું? કે જેવ પરને જાણે તો આ ઠીક અઠીક લાગે ને, પણ પરને જાણવું હોય તો જ્ઞાનના સ્વભાવ નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. મારો વિષય તો પરને જાણવું છે નહીં. તો પછી વિપરીતતા કશાયની મોહ રાગ દ્વેષ આવતા જ નથી બિલકુલ. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય, ત્રણેકાળ લખે છે. સદાય શબ્દ પીડ્યો છે, એનો સ્વભાવ બતાવે છે. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે, ત્રણેકાળ ઉદાસીન છે, તટસ્થ છે, મધ્યસ્થ છે. અર્થાત સંબંધ વગરનો તટસ્થ છે. પરની હારે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ આયા છે. એ ભેદ કરો તો છે, અભેદ કરો તો એટલો પણ ભેદ દેખાતો નથી. જ્ઞાતા એ આત્મા અને જ્ઞેય પણ આત્મા. આ તો સવિકલ્પ દશા છોડી અને નિર્વિકલ્પ ધ્યાનમાં કેમ આવે અને સમ્યક દર્શન કેમ થાય એની મુખ્યતાથી વાર્તા ચાલે છે. એવી વસ્તુથી છે તો પણ જે રાગ દ્વેષ થાય છે તે અજ્ઞાન છે. એટલે ટાઈમ થઈ ગયો, ભાવાર્થ બાકી છે. પહેલે